વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન માટે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવારો પ્રચાર કાર્યમાં પૂરજોશમાં નીકળી પડ્યા છે પોતાના સમર્થકો સાથે. અત્યારે હું આવી પહોંચી છું વલસાડના પારનેરા ગામ ખાતે. ત્યાં વલસાડ તાલુકા પંચાયતની પારનેરા સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવેલી એવા ઉમેદવાર હેતલબેન હિતેશભાઈ પટેલ આપણી સાથે છે. હેતલબેન, જણાવશો, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, કયા કયા વિકાસના કામો લઈને જશો લોકો પાસે? રસ્તા, પાણી, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, એ વિકાસના કામો માટે અમારે આગળ જવું છે અને બધા મતદારો પરથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મારા તાલુકા પંચાયતમાં મારું નિશાન છે ક્રેન અને લોકોને સારો એવો મારા પર વિશ્વાસ બી છે અને લોકો મને સારો એવો સપોર્ટ પણ આપી રહ્યા છે. બધાનો સપોર્ટ મારી જોડે જ છે. બધા કામો એ લોકોના સારી રીતના કરીશ. ઉમેદવાર સાથે વાત કરી આપણે અને અત્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા જે એમના સમર્થકો આવ્યા છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ વત્સલ વ્યાસ છે. વત્સલભાઈ, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે હેતલબેને, શું કહેવું છે આપનું? આ બેસ્ટ કેન્ડિડેટ છે અને મેઇન વાત એ છે કે ભણેલા છે. આપણાને શિક્ષિત યુવાનોની ઇલેક્શનમાં અને આપણે કેમ્પેનમાં જરૂર છે. તો અમને અને અમારા ગ્રામજનોને એવું લાગે છે કે આ બેસ્ટ કેન્ડિડેટ છે. અને તમે જોઈ શકો છો કે કેટલા લોકો છે. આવા તો અહીંયા ભેગા છે. લોકો તો બહુ સામેથી કહે છે ફોન કરીને કે આ બેસ્ટ ઉમેદવાર છે ને ભણેલા છે ને આવા શિક્ષિત યુવાનોનું પોલિટિક્સમાં કામ છે. જી, શું નામ છે આપનું? પ્રવીણ પટેલ. પ્રવીણભાઈ, કેટલા વર્ષથી અહીંયા છો પારનેરામાં? પારનેરામાં હું જન્મથી જ અહીંયા છું. હું સમજો ને, મેં જ્યારે પહેલો મતદાન આપ્યો ત્યારથી હું ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્ય તરીકે પણ છું. આ હેતલબેન મારા બેન છે. એમનો હકીકતમાં કહું તો ઉચ્ચ શિક્ષણ છે, એમનું BA નો અભ્યાસ કરેલો છે. અમને એવું લાગે છે કે ગામના વિકાસ માટે એમનો સારો એવો સહકાર મળશે ને અમે એમને જીતાડીને લાવીશું, બહુમતીથી જીતાડીને લાવીશું, એની અમને ખાતરી છે. જે રીતના અમને રિસ્પોન્સ મળી રહ્યો છે અમને ખાતરી છે કે બેન જીતી જ જશે. જી, તો સમર્થકોએ પણ જીતનો વિશ્વાસ અહીંયા વ્યક્ત કર્યો છે આપણી પાસે. અને હેતલબેનના પતિ હિતેશભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે. હિતેશભાઈ, આપને એક મહત્વનો સવાલ. ડેપ્યુટી સરપંચ પદે છો આપ. જી, અને તમારા ધર્મપત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તો એ માટે કહેશો. મેમ, મને ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટીએ મારી વાઇફના ઉમેદવારી નોંધાવી છે તો મને શા માટે સસ્પેન્ડ કરે છે. ઓકે, પાર્ટીનો કોઈ યોગ્ય નિર્ણય હશે એના માટે એમણે આ પગલું લીધું હશે. મારું એક જ વસ્તુ કહેવાનું હતું કે એમ જો સસ્પેન્ડ કરવું હોય તો હકીકતમાં તમે બધા જુઓ તો સસ્પેન્ડના હકદાર કોણ બને? જે ઉમેદવાર છે. સપોર્ટ કરવા તો મારા સાથે બહુ બધા છે, બરાબર. હવે જ્યારે જીતનું કંઈ પણ રિઝલ્ટ આવશે, માની લો 3000 4000 જે બી વોટિંગ થશે તો એ બધાને બીજેપી સસ્પેન્ડ કરશે એવું થઈ શકે? એવું તો પોસિબલ નહીં ને. સમર્થક છે એ બધા. તો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે મને બીજેપીના સામાન્ય સભાસદ પરથી બરખાસ્ત યાને કે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી હાલમાં પણ હું પાનેરા ગામનો ડેપ્યુટી સરપંચ છું ને હજુ પણ મારી જ્યાં સુધી ટર્મ પડશે નહીં ત્યાં સુધી હું ડેપ્યુટી સરપંચ રહીશ. પણ ગામમાં અને બહાર એવો માહોલ થઈ ગયો છે કે બીજેપીએ જે કર્યું છે અને ન્યૂઝમાં એવું લાગે છે બધાને કે એમને ડેપ્યુટી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તો મને ન્યૂઝના માધ્યમથી મારે સૌને એ જણાવવાનું છે કે મને ઓનલી બીજેપીના સામાન્ય સભાસદ પરથી દરખાસ્ત કરવામાં આવ્યો છે. કોઈ ગ્રામ પંચાયતના ડેપ્યુટી પરથી દરખાસ્ત કરવામાં આવ્યો નથી. જી, હિતેશભાઈ, શું લાગે છે આપના ધર્મપત્ની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જીતની કેટલી આશા છે? જીતની આશા તો જે રીતના ગામનો સમર્થન મળી રહ્યો છે તો ખાસો એવો લાગે છે. અને એમાં જે સમર્થન મળી રહ્યો છે એમાં લોકોને જ એવું છે કે અહીંયા એક જ એવી વ્યક્તિ છે કે જેને લાસ્ટ 3 ટર્મથી 4 ટર્મથી એક જ ઘરને ટિકિટ આપે છે. તો ગામના દરેક વ્યક્તિએ અમને સામેથી રિસ્પોન્સ કરીને કહ્યું છે કે તમે આ ઉમેદવારી અપક્ષમાંથી ન લડો અને અમે તમને સારો એવો સાથ સહકાર આપું. અને તમે જોઈ રહ્યા છો કે અમને સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. જી, તો આ હતા હિતેશભાઈ, અપક્ષ ઉમેદવાર હેતલબેન. એમના સમર્થકો સાથે આપણે વાત કરીએ. દર્શક મિત્રો, એક મહત્વની વાત જણાવું કે લોકશાહીમાં મતાધિકારનો જે હક છે લોકોનો, લોકો પોતાના માનીતા ઉમેદવારને વોટ આપે છે અને દરેક પાર્ટી, દરેક ઉમેદવાર પોતાના પ્રચારમાં લાગી ગઈ છે અને સમર્થકો મોટી સંખ્યામાં છે. અને હિતેશભાઈએ પણ જે વાત કરી, પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની વાત હતી, એના પર એમણે પોતાનું મંતવ્ય જણાવ્યું. હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે મતદાનને અને ચૂંટણી પ્રચારને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દર્શક મિત્રો એક વાત ચોક્કસથી સૌ કોઈ રાહ જોશે, કારણ કે પારનેરા બેઠક જે છે અતિ મહત્વની બેઠક છે. અહીંયા સૌ કોઈની નજર છે અહીંયા તાલુકા પંચાયત પારનેરાની સીટ પર. ત્યારે 26મીએ મતદાન થશે અને 28મીએ જ્યારે મત ગણતરી થશે ત્યારે કોણ વિજેતા જાહેર થાય છે એ આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.